तुषारं बिन्दुसंयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते यद्विद्यादर्पणायते महादेव्या कुक्षिरत्नम् शब्दजितरुवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। जे स्वरूप समझा पाम्यो दुख अनंत समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवन परात्पर गुरुवे नमः। परंपराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनंत अनंत भेदथी भरेली भली अनंत अनंत निक्षेपे व्याख्यानी छे सकल जगत गीत कारिणी हारिणी मोह तारिणी भवाब्दी चारिणी प्रामाणी छे उपमा आप्यानी जेने तमारा खवीते आपवाथी निज माती मापाई में मानी छे अहो राज चंद्र बाळ ख्याल नथी पामताय जिनेश्वर ताणी जाणी तेणे जाणी छे गुरु राज ताणी वाण जाणी तेणे जाणी छे। ओ जय सद्गुरु। पर्युषण महापर्वनो आराधनानो प्रथम दिवस सवारे पूज्य श्री पर्युषण महापर्वनी प्रस्तावना रूपे थोड़ो घणो कीधुं। આપણે ગ્રસ્ત જીવનમાં છીએ એટલે રોજ ઘનિષ્ઠ સાધના કરી શકતા નથી,
એટલે મહાપુરુષોએ પર્વોની ગોઠવણ કરી છે. વિશેષ પર્વ આવે એટલે ઘરના થોડા કામ ઓછા કરી અને વિશેષ સાધના કરી. એમાં પર્યુષણ પર્વ છે એ સૌથી મોટો પર્વ કહેવાય છે. ટાઈમની દૃષ્ટિથી બીજા બધા 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવે. દિવાળી 3 દિવસના હોય, 14, અષ્ટમી એક દિવસના આવે, પાંચમ 1 દિવસનો આવે, પર્યુષણ અઠવાડિયાનો આવે. 8 દિવસ આપણે બધા કાર્યોથી નિવૃત્ત થઈને એકમાત્ર ધર્મ ધ્યાનમાં લાગવાનો પ્રયત્ન. આખા વર્ષમાં જે કચરો ભેગો કર્યો છે એ કચરો કાઢવાનો, સાફ સફાઈનો દિવસ છે. 8 દિવસ સાફ સફાઈ કરવાની છે. એટલે મુખ્ય રૂપથી આલોચનાની મુખ્યતા છે. આપણે બધા મહાપુરુષોએ પોતપોતાની રીતે આલોચના કરી છે. આચાર્યોની વિધિ જુદા પ્રકારની હોય, એમના શબ્દ જુદા પ્રકારના હોય. એમ પરમ કૃપાળુદેવે પણ આલોચના કરી છે. આલોચના ગદ્યાત્મક પણ છે અને પદ્યાત્મક પણ છે. ગદ્યાત્મકમાં પત્રાંગ 128 છે, જે આખો આલોચનાત્મક છે. બીજા પણ છે, પણ મુખ્ય રૂપથી પત્રાંગ 128. પદ્યાત્મકમાં મુખ્ય રૂપથી 20 દોરા છે. શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય એમ એનું ટાઇટલ આપ્યું છે. સદગુરુની ભક્તિ કરવાનો રસ. જ્યારે આપણે ભક્તિ કરતા હોઈએ ત્યારે વ્યવહારની મુખ્યતા હોય. જ્યારે આપણે ધ્યાન કરતા હોઈએ ત્યારે નિશ્ચયની મુખ્યતા હોય. આત્માના જેટલા પ્રકારના ગુણો છે, સ્વભાવગત શક્તિઓ છે, એ બધો નિશ્ચયના વિષય છે. અને આત્માના જેટલા દોષો છે, વિકારો છે, એ બધા વ્યવહારના વિષય છે. અને જ્યારે આપણે દેવગુરુને ભક્તિ કરીએ ત્યારે આપણો જે કર્મકૃત વ્યવહારિક વ્યક્તિત્વ છે, રાગાદી દોષો, એ દોષોની મુખ્યતાથી કરતા. એટલે ભગવાન પાસે જઈને હાથ જોડીએ તો એમ નહીં વિચાર કરવાનો કે હું અનંત શક્તિ સંપન્ન છું, હું આવો છું તેવો છું, એમ ભગવાન સામે જઈને નહીં વિચારવાનું. ભગવાન સામે અને ગુરુ સામે જઈને લઘુતાનો વિચાર કરો. તમે મહાન છો અને મારા અંદર આટલા આટલા દોષો છે. તમારા જેવા પદનો હું ઈચ્છક છું. એટલે ત્યાં નાના થઈ જવાનું છે. એટલે આલોચનામાં નાના થઈ જવાનું છે. પણ આલોચના કરતા કરતા આ બધું આપણું જે વ્યવહારિક અનાત્મીય ભાવો છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધા અનાત્મીય ભાવો છે. આત્મામાં થાય છે પણ આત્માના વિકાર રૂપ છે, એટલે એને અનાત્મીય ભાવ કીધા છે. એ જે અનાત્મીય ભાવો છે એ પર છે, સ્વ નથી, ત્રૈકાલિક નથી, એવું લક્ષ્ય તો રાખવાનું જ છે. પણ ત્યાં ઉપયોગમાં મુખ્યતા આપણા દોષયુક્ત વ્યક્તિત્વની હોય છે. અને એની જો મુખ્યતા નહીં હોય
તો આલોચના ઠીક ઠીક થાય નહીં, હૃદય ભીંજાય નહીં. કોઈને એમ લાગે કે નિશ્ચયનો વિચાર કરે, હું તો રાગ દ્વેષથી રહિત શુદ્ધ ચૈતન્ય આત્મા છું. હવે એને પછી આલોચના કરવાની રહ્યું જ શું? કઈ આલોચના કરવાનું રહ્યું જ નહીં એને. તો એ તો શુદ્ધ ચૈતન્ય જ છે, દોષ તો કઈ છે જ નહીં એના અંદર. તો એમ નથી, એ શક્તિ અપેક્ષા છે. અત્યારે આત્મામાં તો ઘણા બધા દોષો પડ્યા છે. એકચ્યુઅલી આપણે દરેક જીવ શુદ્ધ ચૈતન્ય જ છે, શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ. પણ એ શુદ્ધ ચૈતન્યનો શું લાભ છે આપણને? બધા જ્ઞાયક છે, પણ એ જ્ઞાયકનો શું લાભ છે? તો જેટલો એ જ્ઞાયક પર્યાયમાં પ્રગટ હોય એટલો એટલો લાભ છે. આપણે એમ કહીએ છીએ કે મારે આત્માની ઉપલબ્ધિ કરવી છે, તો એનો અર્થ એવો છે કે આત્માની ઉપલબ્ધિ કરવો એટલે આત્મ સ્વભાવને પ્રગટ કરવો. આત્મા કઈ બીજી જગ્યાએ ગામ ગયો નથી, આપણે આત્મા જ છીએ. એને શું ઉપલબ્ધ કરશું આપણે? જે પ્રાપ્ત જ છે એને શું પ્રાપ્ત કરીશું આપણે? પણ એમાં જે કચરો આવી ગયો છે એ કચરાને દૂર કરવાનો છે. એનું નામ આત્મોપલબ્ધિ કહેવાય છે. એના માટે સૌથી ઉત્તમ, સૌથી પહેલા તો એ કચરો આપણને દેખાવો જોઈએ. ઘરની સફાઈ કરવી હોય તો સફાઈ કરવા તરફ મન ક્યારે જાય? જ્યારે નિરાતે બેઠા હોય ને શાંતિથી, અને નજર જાય, અરે યાર બાવા જમી ગયા છે, હવે મોટી સફાઈ કરવી પડશે. રોજ નાની નાની સફાઈ કરીએ, પછી દિવાળીની મોટી સફાઈ ઉપર જોઈએ. રોજ તો નજર નહીં જાય, પણ ક્યારેક શાંતિથી બેઠા હોય નજર, બધી જગ્યા બાવો થઈ ગયા છે, કચરો ઘણો જમી ગયો છે. એટલે કચરો પહેલા દેખાવો જોઈએ. એ કચરો દેખાય ક્યારે? જ્યારે આપણે રોજનું ડેલી રૂટીનનું કામ કરતા હોઈએ અને કચરો નહીં દેખાય, શાંતિથી બેસીએ ત્યારે જ કચરો દેખાય. એટલે જીવને જ્યારે થોડીક મંદ કશાય થાય, સત્સંગ આદિમાં આવવાનું મન થાય, વાંચન આદિ કરવાનું મન થાય, ત્યારે એને કચરો દેખાય ને ત્યારે પછી આલોચના કરવાનું મન થાય છે. બાકી તો રોજિંદા કામ કાજમાં જીવ લાગેલો હોય છે, એને એના દોષ દેખાતા જ નથી. કેમ કે એના માટે પણ જરાક શાંતિ જોઈએ, ધીરજથી વિચારવાનો અવકાશ જોઈએ છે. જગતના જીવો પાસે તે અવકાશ છે નહીં. મારા અંદર કેટલા ગુણ છે ને કેટલા દોષ છે એ વિચારવાનો જ અવકાશ નથી. સવારે ઉઠે અને સાંજના રાતના સૂતા સુધી કામ કામ કામ, અને દિન રાત ખાન પાન કામ કાજ દિલ દિયા, પાણી મેં મિલ કે દૂધ એક. વિચારવાનો સમય નથી. એટલે પછી આવા દિવસો હોય અને શાંતિથી બધું કામ છોડીને આવીએ ત્યારે કચરો દેખાય કે મારા અંદર છે ઘણા બધા દોષો. પાણી જ્યારે ઢોળાયેલું હોય ત્યારે તો એ પાણી છે કે કચરો છે ખબર નહીં પડે. એ કચરાને જ પાણી જાણીએ છીએ આપણે, અથવા પાણીને કચરો જાણીએ છીએ. પણ જ્યારે એ પાણી એકદમ શાંત થાય છે ને કચરો નીચે જમી જાય છે, ત્યારે ખ્યાલ આવે કે યાર આના અંદર તો બે વસ્તુઓ હતી.
એક પાણી હતો ને એક કચરો હતો. કચરો તો પેલા દેખાતો જ નહોતો, પાણી જ દેખાતું. એમ જ્યારે આપણે થોડોક શાંત થઈએ, મંદ કષાયમાં આવીએ, ત્યારે આપણા દોષો આપણને દેખાય છે. અને જ્યારે દોષો દેખાય તો પછી બીજી સ્ટેજ ઉપર જાય છે. એને જોઈને એને કાઢવાનો પ્રયત્ન કરે. કાઢવાના પ્રયત્નમાં પહેલી સ્ટેજ છે કે એ દોષને દોષ રૂપે સ્વીકાર કરે. દેખાવ એક જુદી વસ્તુ છે. મને એમ લાગે છે કે મારો સ્વભાવ થોડોક તેજ છે, ક્રોધી છે, દેખાઈ તો ગયો. પણ હવે કઈ વાંધો ન છે તો છે. ઘણા બધા લોકો ગુસ્સો કરે છે ને હું કરું એમાં શું વાંધો છે? બધા કરે છે, આ તો થાય જ. તો એ જે કાઢવાની પ્રોસેસ મને થાય, કાઢવાના પ્રોસેસમાં ક્યારે આવે? જ્યારે તે ક્રોધ છે એ દોષ છે એમ સ્વીકાર કરે અંદરથી. ને આ કાઢવા જેવો છે, આત્મા માટે અહિતકારી છે એમ સ્વીકાર કરે. પછી એને કાઢવાનો બીજું સ્ટેજ કે યોગ્ય જગ્યા ઉપર આપણે જો ને કચરો કાઢવો હોય તો કોઈ યોગ્ય જગ્યા જોઈએ ને. આજકાલ તો સરકાર તરફથી પણ આવે છે. એકમાં સૂકો કચરો નાખવાનો, એકમાં ભીનો કચરો નાખવાનો. કચરો કંઈક તો કાઢવાનો ને. આપણે દરેક જગ્યાએ કચરો કાઢી શકીએ નહીં તો આખું ઘર ખરાબ થાય. આપણા જ ઘરમાં આપણો કચરો નહીં કાઢી શકીએ. આપણે કચરો બધો કરીને પછી આપણા જ ઘરમાં નાખી દઈએ, એમ નથી. કચરો ક્યાં કાઢવાનો? જ્યાં કાઢવાથી કચરો ફેલાય નહીં, જ્યાં એ કચરો આપણે કાઢીને ફેંકી દઈએ ને તો ફેલાઈને બંધ રહે અને ત્યાંથી યોગ્ય જગ્યા ઉપર વિસર્જન થાય, કોઈને નુકસાન પહોંચાડે નહીં. એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે આપણો કચરો કાઢીએ તો એકદમ કચરો સુરક્ષિત રહે, બીજી યોગ્ય જગ્યા ઉપર જતો રહે, બીજાને કોઈને નુકસાન નહીં કરે? એવી કઈ જગ્યા છે? આપણે કહો કે ગુરુ, તો તમે ગુરુને કોઈ કચરાપેટી સમજી રાખી છે? એકચ્યુઅલી એવું જ છે. વાસ્તવિકતા એવી જ છે. કોઈ સાંભળે જરા કે ઓબ્જેક્શન કરી નાખો, તમે મહાપુરુષોને કચરાપેટી કહો છો. કચરાપેટી નથી, ઈશ શિવ છે જે વિષ પીવે છે. શું પીવે છે? વિષ પીવે છે. શિષ્યનો જે દોષો છે એ કચરો છે, વિષ છે, અને ગુરુ આગળ ઠાલવી દે છે અને ગુરુ એમને શાંત ભાવથી પચાવે. મહાત્મા પુરુષો જ આવું કરી શકે છે. આવું એમનું હૃદય થઈ ગયું છે. એમને વિષ છે એ કોઈ અસર કરે નહીં, કેમ કે અમૃત થઈ ગયા છે. અમૃત આગળ વિષ બે અસર છે. કોઈ અસર કરે એટલે એમને જઈને કહી દેવાનું મારો આ છે, પેલો છે, આમ છે, તે છે, બસ કાંઈ વાંધો નહીં. હવે તમારે કીધું લો, જેમ પેલી કચરા પેટીમાંથી કચરો વિખરાય નહીં, ત્યાં ને ત્યાં જ રહે અને પછી યોગ્ય જગ્યાએ એનો નિકાલ થાય. એમ ગુરુ પાસે આપણા દોષ ગયા તો કે ત્રીજાને ખબર જ નહીં પડે. કોઈ એવા વ્યક્તિને આપણે દોષ કહીએ કે જે અગાંભીર્યથી યુક્ત છે, એવા વ્યક્તિને આપણા દોષ કહીએ તો એ 4 જણાને કહે, પછી વાત ફેલાય.
અને પછી જીન ધર્મની અપ્રભાવના થાય. એટલે જેમાં અપરિશ્રાવિત્વ, પહેલો તો ગુણ છે અપીડકત્વ. શિષ્યને પીડાને હરે, એટલે કે જે કોઈ શલ્ય હોય શિષ્યના, પીડા કોની કે બધાને કહી શકાય નહીં, એટલે ગુરુ પાસે જઈને કે. અને ગુરુ કેવા છે? અપરિશ્રાવિત્વ. બીજી જગ્યાનું શ્રવણ નહીં કરે, સ્ત્રાવ નહીં કરે, ફેલાવો નહીં કરે. હજારો લોકોની પર્સનલ વાતો ગુરુને ખબર હોય છે, પણ બીજા સામે કે નહીં, આ ભાઈ દેખો મને આમ આવીને કહી ગયા હતા, એમ ગજબનું ગંભીરતાયુક્ત એમનું જીવન હોય છે. તો ત્યાં જઈને આપણે કચરો કાઢવાનો છે. અને પછી નિશ્ચલ. તો એવી રીતે કૃપાળુ દેવી, એમના અંદર જેટલા જેટલા દોષો હતા, અથવા સાધકના અંદર જે જે દોષો હોય, એ દોષોનું નિવેદન ભગવાન સામે કર્યું છે. 20 દોહરાઓમાં નિવેદન કર્યું છે. અત્યંત અતિશયકારી આ પદ્ય રચના છે. કૃપાળુદેવ તો એમ કે છે કે કોઈકની સલ્લેખનાના અંતિમ સમયમાં 20 દોરાને સંભળાવવાના. એ પ્રભુ, એ પ્રભુ. કેમ કે ત્યારે પણ વ્યવહારની જ મુખ્યતા હોય છે. અને આ કૃપાળુદેવે આજે દોષો લખ્યા છે 20 દોરા, એ તથારૂપ આત્મજ્ઞાન પ્રગટ થવા પછી લખ્યા છે. એટલે એકચ્યુઅલી તો વ્યક્તિને પોતાના દોષ તથારૂપ જ્ઞાન પ્રગટ થયા પછી જ દેખાય બરાબર. લઘુતા ત્યારે જ આવે ને. પ્રભુતાના દર્શન થાય તો લઘુતા આવે. અજ્ઞાની જીવને પ્રભુતાના દર્શન થયા જ નથી, એટલે લઘુતા આવતી જ નથી. પેલા ડેટકાની જેમ છે. એક ડેટકો, ઘણી વરસાદ આવી એટલે કૂવાનું પાણી ઉપર આવી ગયું. એટલે બહાર નીકળી ગયો. નીકળતા 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 નદીમાં, નદીથી સમુદ્રમાં પહોંચ્યું. યોગ્યાનુયોગ પાછો નદીથી પાછું સમુદ્રમાં, સમુદ્રથી પાછું નદીમાં, નદીથી તળાવમાં, તળાવમાંથી પાછું એ કૂવામાં આવ્યું. હવે ત્યાં આવીને ડેટકાઓ વાત કરે કે ભાઈ હું જે જગ્યાએ ગયો હતો ને, ગજબનું મોટી જગ્યા હતી. બીજા ડેટકા પૂછ્યા કેટલીક મોટી હતી ભાઈ, તો બતાવ ને જરા. પછી આમ જરા કૂદકો મારે, આટલો હતો કે નહીં નહીં આના કરતા ઘણી મોટી છે. પછી ફરીથી મોટો કૂદકો મારે, આટલી ના ના આનાથી મોટો. પછી અડધા કૂવામાં કૂદકો મારે તો કે આટલો હતો, આટલો નહીં આના કરતા વધારે. પછી આ કિનારાથી પેલા કિનારો કૂદકો મારે, આના આટલો હતો, ના ના આના કરતા ઘણો મોટો હતો. પેલો કોઈ તું જૂઠું બોલે છે, આના કરતા મોટો કોઈ હોય. એટલે એને સમુદ્રના દર્શન નથી કર્યા, નદીના દર્શન નથી કર્યા. એટલે એને જે કૂવો છે એ કૂવાનું પાણી સૌથી વધારે છે એમ લાગે ને. એ એક બાજુથી બીજી બાજુ કૂદી જાય એટલે એમ લાગે કે મેં આ સંસાર સાગરને પાર કરી લીધો છે. એને અહમ ભાવ, ઈગો ભાવ છે, લઘુતા પ્રગટ થતી નથી. અને પેલો સમુદ્રને જોઈને આવ્યો છે એટલે અત્યંત લઘુ થઈને આવ્યો છે, કેમ કે પ્રભુતા જોઈ છે. એટલે તથારૂપ આપણે દોષ દર્શન કરવા હોય તો પ્રભુતાના દર્શન પ્રથમ કરવા, તો જ લઘુતા આવે. નહીં તો કંઈક જીવને એમ થાય કંઈક તો છું જ,
થોડા ઘણા ગુણો તો મારા અંદર પ્રગટ્યા છે, પણ તથારૂપ પ્રભુતાના દર્શન જ્યાં સુધી થયા નથી ત્યાં સુધી થોડા ઘણા ગુણ પણ પ્રગટ્યા નથી. અહીંયા એમ જ કે કૃપા નહીં, એક સદગુણ પણ, એક કે સદગુણ નથી. આ ફીલ થવું છે જીવને. ને ક્યારે ફીલ થાય? જ્યારે તથારૂપ આત્મવૈભવ એનો દર્શન થાય છે, ત્યારે ફીલ થાય છે. એટલે પ્રથમ કામ તો એ જ રહ્યું, યેન કેન પ્રકારે આત્માના દર્શન, આત્માની શ્રદ્ધા, આત્માની પ્રતીતિ, આત્માનું જ્ઞાન, આત્માનું અનુભવન એ કરવું, એ મુખ્ય વસ્તુ થઈ. તો જ તથારૂપ આલોચના પણ પ્રગટ થાય છે. પણ એના પહેલા એ ભૂમિકા રૂપે બધું કરવાનું છે. એમાં ગત પર્યુષણ પર્વોમાં આપણે 10 દોરા ઉપર વિવેચન વિચારણા કરી હતી. હવે 11મા દોરાથી વિચારણા કરીશું. બધા ભૂલી ગયા છે, ભૂલવાની સારી આદત છે. કે લાસ્ટ ટાઈમ શું છે કે કોરોના કાળ ચાલતો હતો ને, એટલે ઘણા ઓછા હતા, એટલે પણ 10 દોરા ઉપર વિચારણા કરી. આગળનો 11મો દોરો. હા, સમરી કરવામાં ઘણો બધો વિસ્તાર થશે, સમરી નહીં થાય. પહેલાના જે છે એ સાંભળી લેવા. બધામાં એક જ પ્રકારની વસ્તુ આવશે. 11મો દોરો બધા સાથે બોલીશું. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમના, નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાં, નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાં. તો ભગવાનને કહે છે કે તુજ વિયોગ સ્ફૂરતો નથી. હે ભગવાન, મને તારો વિયોગનું સ્ફુરણ થતો નથી. વચન નયન યમના. વચન અને નયન એટલે વાણી અને દ્રષ્ટિ, એનો યમ એટલે કોઈ નિયમ, એટલે એની કોઈ મર્યાદા નથી, એના ઉપર કોઈ કંટ્રોલ નથી. નહીં ઉદાસ અનભક્તથી. જે દેવ શાસ્ત્ર ગુરુના ભક્ત નથી, જે ધાર્મિક નથી, મોક્ષ માર્ગી નથી, સંસારી છે, એનું નામ અનભક્ત છે. એમના ઉપર ઉદાસીનતા આવતી નથી, એનાથી અરુચિ થતી નથી. તેમ ગૃહાદિકમાય, અને તેમજ ગ્રહ, કુટુંબ ઇત્યાદિમાં પણ. આનો શાબ્દિક અર્થ છે. એમાં પહેલો દોષ છે તુજ વિયોગ સ્ફૂરતો નથી. આપણો જે ભગવાન આત્મા એ કર્મોથી દબાયેલો છે, આપણાથી જુદો થઈ ગયો છે, એમ સ્ફુરણ નથી થતો. આજે સ્ફુરણ થવું એક વિશેષ શબ્દ છે. સ્ફુરણ અનાયાસ હોય છે, સહજ હોય છે, કોઈ કારણથી નથી હોતું. સ્ફુરણા મતિ જ્ઞાનની પર્યાય છે. શ્રુત જ્ઞાનમાં સોચ વિચારથી થાય છે, મતિ જ્ઞાનમાં સહજ થાય છે. સહજ સ્ફુરિત જ્ઞાન, એનું નામ મતિ જ્ઞાન. એટલે કોઈક સમજાવે, જો સંસાર ખારો છે, સંસારમાં આમ છે, ચાર ગતિઓના દુઃખ આવા પ્રકારથી છે, એમ ઘણો ઘણો સમજાવે, અને પછી એમ થાય ને તમે કહો છો એ
વાત સાચી લાગે છે, પણ કહેવાથી સાચી લાગે છે, તર્કથી બરાબર વાત છે તમારી, ન્યાયથી તમે બરાબર કહો છો, પણ અંદરથી સ્ફુરણા નથી થતી. મને અંદર એમ લાગતું નથી. મતિ જ્ઞાન અકારણ હોય છે, મતિમાં સ્ફુરણ જે છે અકારણ હોય છે. એટલે જ્યારે જીવ ભવસાગરમાં ભટકતા 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 જ્યારે કાળલબ્ધિ એને આવે છે ને, એની યોગ્યતા પાકી જાય છે, ત્યારે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાં લીધું છે, શ્રોતાના લક્ષણોમાં. શ્રોતા કેવા હોવા જોઈએ? તો કોઈ ભવિતવ્યતાને પામીને જીવના અંદર એમ થાય સ્ફુરિત કે હું કોણ છું, આ સંસાર શું છે, મારું સાચું સ્વરૂપ શું છે, આ વિશ્વ વ્યવસ્થા કેવી રીતે છે, હું બંધનમાં છું કે મુક્ત છું, આ દુઃખ શું છે, સુખ શું છે, બંધનમાંથી કઈ મુક્ત થવાય કે નહીં થવાય, થવાય તો કેવી રીતે થવાય, આવા પ્રકારના પ્રશ્નો એને સહજ જાગે અંદરથી. કેમ કે કાળલબ્ધિ આવી છે એટલે સંસાર પરિભ્રમણનો થાક લાગ્યો છે. આ થાકેલા મનુષ્યને ઓટોમેટિક આવે છે, કોઈના વચન સાંભળ્યાથી નહીં, કોઈના ઉપદેશથી પણ નહીં, સહજ એમ થાય છે. બધી સગવડ હોવા છતાં કોઈ દુઃખ નથી એને, છતાં એને આમ થાય કે યાર સત્ય શું છે. જે આપણે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચીશું તો એ ઘરથી નીકળી પડ્યા શા માટે? સત્યનો સાક્ષાત્કાર કરવા માટે. શરૂઆતથી જ એમને સત્ય શું છે એના ઉપર જિજ્ઞાસા હતી. સત્ય શું છે? કેમ કે આજે દેખાય છે એ તો બધું બદલાતું હોય છે, કંઈક એવી શાશ્વત વસ્તુ હોવી જોઈએ કે જે પરમાનન્ટ રહે. એવું શું છે? એમ સહજ સ્ફુરણા થાય છે. એમ અહીંયા કે છે કે મને પેલા સત્સંગમાં સાંભળો ત્યારે તો એમ થાય કે આપણે છે ને, આપણે ભગવાન છીએ, ભગવાન જેવા છીએ, પરમાત્મા છીએ, એમ સત્સંગમાં આવે છે ત્યારે તો મને થોડોક થાય, અને પછી નથી થતું, પછી એમ લાગતું જ નથી મને જરાય, સ્ફુરણા નથી થતી જરાય કે હું આવો ભગવત સ્વરૂપ આત્મા જેમાં અનંત શક્તિઓ છે, લોકાલોક પ્રકાશક જેનું જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત શક્તિ સંપન્ન છે, અવ્યાબાદ સુખ સ્વરૂપ છે, એવો હું પરમાત્મા. એમ સત્સંગમાં સાંભળો ત્યારે લાગે, અને પછી તો મને એમ જ લાગે છે કે હું આ ફલાભાઈ છું, આ પર્યાય વાળો છું, આ કામ મારે કરવાનું છે, એવો હું માયામાં એવો બધો ગૂંચવાઈ જાઉં છું કે એ માયાપતિ યાદ રહેતો. માયાપતિની સ્ફુરણા વિરહ એ માત્ર સત્સંગમાં રહે છે, બાકી સમય રહેતી નથી. એવો હું ભારે કર્મી આત્મા છું કે મને, હું ખાઉં છું તો મને યાદ નથી આવતું કે હું
અનાહારી સહજ શાંત આત્મા છું. હું બીજા વિષય ભોગવું છું તો મને યાદ નથી આવતું કે જે સુખ માટે હું વિષય ભોગવું છું એ સુખ સ્વરૂપી હું છું. આના માટે મારે ચા પીવાની જરૂર નથી, ફાફડા ખાવાની જરૂર નથી, સૂવાની જરૂર નથી, ફરવા ફરવાની જરૂર નથી, સારા સારા કપડાં પહેરવાની જરૂર નથી, આભૂષણ વસ્ત્રાભૂષણ પહેરવાની જરૂર નથી, મૂવી જોવાની જરૂરત નથી, કોઈ કરવાની જરૂર નથી. હું સુખ સ્વરૂપ પ્રશાંત ચૈતન્ય આત્મા છું. એમ હું જ્યારે વિષય ભોગ કરું છું ત્યારે મને કોઈ એવી સ્ફુરણા થતી, ત્યારે તો એમ લાગે કે આનાજથી આવશે સુખ. ક્યાંથી આવશે? અનાજથી આવશે. અને એ જ્યાં સુધી કરી રહ્યો ત્યારે શાંતિ પડે નહીં. એટલે શાંતિ પડી જાય જીવને તાત્કાલિક. એટલે એમ લાગે એકચ્યુઅલી છે આમાં જ. તમે ભલે કેટલું પણ કહો ને મને આઈસ્ક્રીમ ખાવાથી કંઈ સુખ નથી, પણ એમાં જ છે. તમે એકવાર ખાઈને જુઓ, એમાં સાક્ષાત મળે છે ને. તમે સાક્ષાત છે એનો નિષેધ કરો છો, અને જે અવ્યક્ત છે એનું તમે પ્રતિપાદન કરો છો. તમારી વાત સાચી નથી. પ્રત્યક્ષ તો આ જ છે. મને ભૂખ લાગે, હું દુઃખી થાઉં, હું ભોજન કરું તો હું સુખી થાઉં. આ પ્રત્યક્ષ દેખાય છે. દેખાય છે કે નહીં? તો પછી તમારી વાત કેવી રીતે માનો? તો જીવ ઊંડો વિચારતો નથી, સ્થૂલ વિચારણા કરે છે. એટલે એની બુદ્ધિ સ્થૂલ છે. એટલે એને અંદર બેઠો પેલો જે સહજ સામાન્ય ચૈતન્ય આત્મા છે ને, એ જે સહજ ચૈતન્ય આત્મા છે, એ આત્મા કોઈ પણ પ્રકારની આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, મનની, વચનની, કાયની અથવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ, તે સહજ શાંત આત્મા એમાં ક્ષોભ થાય છે, આકુળતા થાય છે, અશાંત થઈ જાય છે. પણ આ જીવને એ અશાંતિમાં શાંતિ લાગે છે. કોઈ પ્રવૃત્તિ નહીં કરો તો શાંત રહીએ. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો. વધારે શાંતિ મને છે કે તમને છે? બોલો. તમને છે ને? કે તમારે કાંઈ કરવાનું નથી, ઇનેક્ટિવ, નિષ્ક્રિય. મને વચન વર્ગણાઓ કાઢવી પડે છે મારે. એટલે મને અશાંતિ વધારે છે, તમને શાંતિ. એનો અર્થ કોઈ કરવાથી શાંતિ મળતી. આ વાત તો માનો છો કે નહીં માનો? એટલે ભગવાને પોતાનું સ્વરૂપ અકર્તા કીધું છે. મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ અને કાયની પ્રવૃત્તિ જ્યારે તમે છોડો ત્યારે આત્મા આત્મામાં રહે, કરવાથી નહીં. અને આ જીવ છે ને વિષય ભોગ કરવાથી મને સુખ મળે છે એમ માને છે, એટલે આની બુદ્ધિ ઉલટી થઈ ગઈ છે, વાયુ રોગ થઈ ગયો છે, પિત્તનો પ્રકોપ થઈ ગયો છે. એટલે આવું ઉલટું ઉલટું વિચાર, બુદ્ધિ ઉપર રોગ લાગી ગયો છે. અને જો શાંતિથી વિચાર કરે તો જીવને આખા દિવસમાં, અચ્છા શાંતિ ક્યારે મળે? કોઈ વ્યક્તિ સવારે ઉઠ્યો અને આખો દિવસ કામ કર્યું, અને પછી એને એમ કહો કે તને રાતના 10 વાગે રજા મળશે ભાઈ, 10 વાગે તો આરામ કરી શકે. તો એનો સૌથી બેસ્ટ સમય કયો છે? એ કેટલા વાગ્યાનો ઇંતજાર કરે? 10 વાગ્યા.
અને દિવસનો 24 કલાકનો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે એનો? રાતના 10 થી લગાવીને સવારે 6 વાગ્યા સુધીનો ટાઈમ. કેમ? એ ટાઈમમાં એને કંઈ નથી કરવું પડતું. એટલે જીવને ઊંઘ સૌથી વધારે પ્રિય છે. એક બાજુ તમને જબરી ભૂખ લાગી હોય અને એક બાજુ જબરદસ્ત ઊંઘ આવી હોય, પહેલા કામ શું કરે જીવ? યાર હું થોડી વાર સૂઈ જાઉં પછી જમીશ. જીવને ઊંઘ સૌથી પ્રિય એટલા માટે છે કે ઊંઘમાં જીવ નિષ્ક્રિય થઈ જાય છે. એને કંઈ કરવો નથી પડતો, એને દિમાગ ચલાવવો નથી પડતો, મોઢું ચલાવવો નથી પડતો, કાયા ચલાવી નથી પડતી. મન વચન કાયની ગુપ્તી નિદ્રામાં છે. એટલે નિદ્રામાં આનંદ આવે. આવે કે નહીં? સમાધિમાં આનંદ આવે, એવી રીતે નિદ્રામાં પણ આનંદ આવે. આવે કે નહીં? હવે તમે કહેશો તમે ઊંઘને સમાધિ કહો છો. ઊંઘની સમાધિ નથી કહેતા, પણ એનાથી સમાધિનું સુખ કેવું છે એ આપણને ખ્યાલ આવશે. એટલે નિદ્રાને અજ્ઞાન સમાધિ કીધી છે. સમાધિ છે પણ કેવી સમાધિ છે? અજ્ઞાન સમાધિ છે, જેમાં આત્મા જાગૃત નથી, અજાગ્રત રૂપથી વિકલ્પ રહિત થઈ ગયો છે. અબુદ્ધિપૂર્વકના વિકલ્પો બધા ચાલે છે, ઉદય અનુસાર ચાલે છે. અને આ જો નિદ્રાની અવસ્થા જાગૃતિમાં થાય તો આનું નામ સહજ આત્મ સમાધિ છે. બંનેમાં આનંદ છે. એકમાં અજ્ઞાનપૂર્વકનો આનંદ છે, એકમાં જ્ઞાનપૂર્વકનો. પણ નિદ્રામાં જે સુખ છે ને એ નિદ્રાનું નથી, અજ્ઞાનનું નથી. નિદ્રામાં જે સુખ છે તે મન વચન કાયની પ્રવૃત્તિ રોકાઈ ગઈ છે એનો છે. એટલે તમે કોઈ પણ રીતે મન વચન કાયની પ્રવૃત્તિ રોકો તો તમને શાંતિ જ મળશે. આમ વિચાર કરીએ આપણે તો આખા દિવસમાં કેટલા આપણે સુખી રહ્યા, તો જેટલા આપણે ઇનએક્ટિવ રહ્યા, જેટલા આપણે મધ્યસ્થ રહ્યા, જેટલા આપણે નિષ્ક્રિય રહ્યા, એટલો જ આપણે સુખી રહ્યા દિવસમાં. ને જેટલા પ્રવૃત્તિમાં લાગ્યા એટલા આપણે દુઃખી રહ્યા. તો કંઈ પ્રવૃત્તિ આજથી કંઈ હું કરીશ નહીં. છે ઘણો સારો જો તમે કંઈ નહીં કરી શકો એવી યોગ્યતા હોય તો, પણ કંઈ નહીં કરીને જડ થવા કરતા કંઈક કરવું સારું. એટલે કરવાનો ઉપદેશ આપે છે ચરણાનુયોગમાં. દ્રવ્યાનુયોગ એમ કહેશે કે તમે નિષ્ક્રિય છો, કંઈ નહીં કરો. ને ચરણાનુયોગ એમ છે કે તમે કરો, પણ શું કરો? જેનાથી નિષ્ક્રિય થવાતું હોય તે કરો. એટલે સૌથી મોટું સાધન મોક્ષ માર્ગનું કયું બતાવ્યું? ધ્યાન. અને ધ્યાનમાં શું હોય છે? નિષ્ક્રિય થવાનો સૌથી ઉત્તમ સાધન કયું છે? એના પહેલાના જેટલા સાધનો છે એ બધા સાધનો છે એ વધારે વિકલ્પ વાળા છે. આજે સવારે 5 પ્રકારના બળ બતાવ્યા ને: જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ, જ્ઞાન બળ. પહેલા ધ્યાન બળ, પછી જ્ઞાન બળ. હા, અહીંયા જુદો છે, મૂળ ક્રમ આમ જ છે 856માં. પહેલા ધ્યાન બળ, પછી જ્ઞાન બળ. એટલે પહેલા વિચાર બળ, પછી વૈરાગ્ય બળ. એટલે પહેલા જિજ્ઞાસા હોય, પછી જે વિચાર કરે તો વૈરાગ્ય આવે,
વૈરાગ્યથી પર વસ્તુથી અનાસક્તિ થાય, નિર્મમત્વ આવે એટલે ચિત્ત એકાગ્ર થાય, ચિત્ત એકાગ્ર થાય એટલે જ્ઞાન સ્વરૂપમાં ઠરે. આ ક્રમ છે. એટલે જ્ઞાનને સૌથી પાછળ લીધું છે એને, કેમ કે એ ધ્યેય છે. આ ચાર છે તે સાધન છે અને પેલો છે જે છે એ સાધ્ય છે. જ્ઞાન સાધ્ય છે, કેમ કે જ્ઞાન પોતાનું સ્વરૂપ છે એટલે એ સાધ્ય છે. ને એ ધ્યાનમાં શું કરવાનું છે? સહજ જ્ઞાન સ્વભાવ છે એની ભાવના કરવાની છે. બીજું કંઈ કરવાનું નથી કીધું. ધ્યાનમાં શું કરવાનું કીધું છે? શાંતિથી વસ્તુના સ્વરૂપનો વિચાર કરો તમે, બીજું કંઈ કરવાનું નથી. કેટલી સરળ વાત છે. એમાં બધી વસ્તુ તમારે ઇનેક્ટિવ થવાની જ કીધી છે. એક્ટિવ થવાનું તો કંઈ કીધું નથી. પણ એ અત્યંત જાગૃતિ રાખીને, જડતા નહીં આવે એવા પ્રકારથી કીધું છે. તો આવા પ્રકારથી આખા દિવસમાં વિચાર કરીએ તો આપણો જે ભગવાન આત્મા છે એ આત્મા સતત અંદર અંદર ચાલી રહ્યો છે ભગવાન. પણ આપણે પ્રવૃત્તિ ઇત્યાદિ કરીએ તો એ એનાથી ડટાઈ જાય છે, તિરોહિત તિરોધાન થઈ જાય છે, અંતર્ધ્યાન થઈ જાય છે. એ વિયોગ થઈ ગયો છે, એનું સ્ફુરણ થતું. અને વિકલ્પમાં પછી બીજો વિકલ્પ છે, ત્રીજો વિકલ્પ છે, ચોથો વિકલ્પ, વિકલ્પના વિકલ્પ આવ્યા કરે છે. પણ નિર્વિકલ્પની ચેતના છે, એ નિર્વિકલ્પ ચેતનાનો મને જરાય એમ થતું જ નથી કે મારી કંઈક આ કંઈક ખોવાઈ ગયું છે, અથવા કંઈક જતું રહ્યું છે, અથવા કંઈક હું ગલત રાસ્તા ઉપર છું, અથવા દુઃખી છું, એવો કોઈ પણ પ્રકારનો વિયોગ મને સ્ફુરિત થતો. તુજ વિયોગ સ્ફૂરતો. આ વિતરાગ સ્વરૂપ છું. ને આપણે પણ શાંતિથી વિચાર કરીએ, સહજ જ્ઞાન સ્વભાવનો વિચાર કરીએ બેસી, તો અપૂર્વ શાંતિનું વેદન થાય. ને પછી લાગે કે યાર બધું પ્રવૃત્તિ કરવામાં તો ગડબડ ઘોટાળો છે. લાગે કે નહીં લાગે? ઘણી વાર આમ શાંત ઘણું ગહન ધ્યાન લાગે ને, પછી તમને કોઈ અચાનક એમ કે ને વાતો કરવા, તો વાતો કરવી ગમે નહીં. કોઈ ભક્તિ કરો ને તમે, નહીં. ભજને નહીં બોલવાના, ત્યાં કાંઈ નહીં કરવાનું. ત્યાં તમે આમ ભગવાનને નમસ્કાર કરો, નમસ્કારે નહીં. આ બધી દૂરની વસ્તુઓ છે. તો એવો સંવેદન જે અંદર નહીં થાય ત્યાં સુધી વિયોગ સ્ફુરિત પણ થાય, ઓગે ઓગે થાય, બોલી નાખીએ આપણે, પણ સ્ફુરિત થવો જોઈએ મારી શાંતિ જઈ રહી છે, પ્રશાંત સ્વભાવ છે એનો મને સ્ફુરણા છે. આખો દિવસ વિકલ્પો ચાલ્યા જ કરે છે, શાંતિથી બેસતો જ નથી. હું બેસતો નથી એટલે શાંતિનું વેદન થતું નથી, એટલે શાંતિ જોઈતી પણ. તુજ વિયોગ સ્ફૂરતો નથી. વચન નયન યમ ના, કોઈ કંટ્રોલ નથી બોલવાનો. આખો દિવસ બોલ્યા જ કરવું, બોલ્યા જ કરવું, ખબર નથી કે શા માટે બોલવા, બસ બોલવાનું. એક વસ્તુ, એક વાત કરીએ પછી બીજી વાત કરવાની ઈચ્છા થાય. જેમ ઈચ્છા થાય એમ બોલ્યા કરીએ આપણે. એ બોલવાનો નિરોધ કરતા જ નથી આપણે. વિચારવું આપણે આખો દિવસમાં જેટલું જેટલું બોલીએ છીએ એ બોલવાની જરૂરત હતી કે નહોતી. અને પછી વિચારો કે વગર બોલીએ મારે આખો દિવસ કાઢવો છે તો કેટલુંક નહીં, કેટલુંક બોલો તો ચાલી જાય, તો કે જરાક બોલશો તો ચાલી જશે આખો દિવસ. પણ અંદરથી પેલી કહેવાની ઈચ્છા થાય, અંદરથી વિકાર જાગે, એનાથી કહેવાની ઈચ્છા થાય અને ઈચ્છાને બહાર ફેંકી દઈએ છીએ. એમ ઈચ્છાનો નિરોધ કરતા નથી. મૌન છે એ તપ છે, એનાથી બોલવાની ઈચ્છાનો નિરોધ થાય છે. કહેવાની ઘણી ઈચ્છા થતી હોય પણ નથી કહેવું.
શાંત. મહાન તપ છે આ મૌન રહેવું. તો કે છે કે એ પણ નથી. નયન દ્રષ્ટિનો કોઈ સંયમ નથી, શું જોવું ને શું નહીં જોવું. આખો દિવસ આંખો ભમ્યા જ કરે છે, આ જોવાનો પેલો જોવાનો, સારું ખોટું, આ સુંદર છે, આ ખરાબ છે, આ આમ છે. દિવસમાં એક વાર તો આપણે છોકરાને જોવા જ પડે, અથવા આપણે પ્રિયજનને જોવા જ પડે. તો જોવાનો કોઈ કંટ્રોલ જ નથી. આંખ બંધ કરીએ તો અંદર વધારે કંટાળો આવે છે, અંદર દેખાય. પેલા બહાર ને દેખાય ને અંદર દેખાય છે. તો આંખ બંધ કરીને કોઈને જોવાનો પ્રયત્ન નહીં કરવો. આંખ બંધ કરીને જાણનારને જોવાનો પ્રયત્ન કરવો. કોને જોવાનો પ્રયત્ન કરવો? અને પ્રયત્ન કરવો મતલબ એનો શાંતિથી અનુભવ કરવાનો અભ્યાસ. એનું નામ જોવાનું. જોવાનું કોઈ એવું થોડું કંઈક દ્રશ્ય છે. દ્રષ્ટા દ્રશ્ય નથી, કેમ કે દ્રશ્ય રૂપી છે, દ્રષ્ટા અરૂપી છે. એટલે એને કોઈ રૂપ રંગ નથી, એ અરૂપી અનુભૂતિ છે. એને તમે દ્રશ્ય બનાવો, એટલે કે દ્રષ્ટાનો વિષય, જોવાનો વિષય. પણ અહીંયા એમ કે છે કે એનો કોઈ નિયમ નથી રહ્યો. શું શું આખો દિવસ આવ્યા જ કરે છે. એક ચિત્ર જાય ને બીજું ચિત્ર આવે, એક ચિત્ર જાય ને બીજું ચિત્ર આવે. નૈણા ભીતર વળતા. નૈણા ભીતર વળે શો ક્યારે, નૈણા ભીતર વળે શો ક્યારે. બાહ્ય પદાર્થ બહુ બહુ જોયા, બાહ્ય પદાર્થ બહુ બહુ જોયા. ભટકી બારે બારે, અંતર શોધ ચલાવાને હવે, અંતર શોધ ચલાવાને હવે. ભીતર વળશો ક્યારે, ભીતર વળશો ક્યારે, નૈણા ભીતર વળશો ક્યારે. સાધન રૂપ ગણ્યા તમને, બંધન આજ બન્યા રે. સાધન રૂપ ગણ્યા હતા. ભગવાનના દર્શન કરવા ગયા, ગુરુના દર્શન કરવા ગયા. દર્શન કરવામાં એક આખો સાધન છે. પણ ત્યાં દર્શન શું કર્યું? બાહ્ય આકારનું દર્શન કર્યું. અને કંઈક કંઈક એમાં ગડબડી છે. આ મૂર્તિમાં છે ને થોડુંક નાક આવું છે, થોડોક કાન આવા છે, પીલી બરાબર છે, આ બરાબર નથી. પેલા મહારાજને છે ને આમ થોડોક ચહેરામાં થોડોક આમ દુબળા થઈ ગયા એમ લાગે છે. પહેલા સારા હતા. મહારાજ તમે તપસ્યા ઘણી કરો છો, થોડી ઓછી કરો. શું જોવા ગયો હતો ને શું જોઈને? સાધન રૂપ ગણ્યા હતા તમને, બંધન આજ બન્યા છે. તો ત્યાં વિતરાગતા જોવા ગયો હતો, શાંતિ જોવા ગયો હતો, અને શું જોઈને આવ્યો? દોષ કાઢીને આવ્યો છે. બહારનું વ્યક્તિત્વ જોઈને આવ્યો છે. એટલે પેલા સુરદાસ મહારાજે આંખો ફોડી નાખી.
સુદારજીની કથા સંભળાવી છે ઘણી વાર. આંખો ફોડી નાખી, કેમ કે એ આંખો પરેશાન કરતી હતી. એટલે સાધક જે હોય એને વધારે આંખો બંધ હોવી જોઈએ. કેમ કે આપણે જે ભૂમિકામાં છીએ ત્યાં દ્રશ્યને જોઈને દ્રષ્ટિ તેના તરફ જાય અને કંઈક વિકાર થાય, કંઈક સ્ફુરણા એના પ્રત્યે થાય. એટલે વધારેમાં વધારે આંખ બંધ જ રાખવી. જો આપણે સત્સંગ સાંભળવા બેઠા અને આજુબાજુ નજર જતી હોય તો પેલો શું કરે છે, આનો હાથ માથા ઉપર છે, આનો હાથ આમ છે, પેલો આ કરે છે, પેલો એમ એમ આપણને થાય. અને આંખ બંધ કરીને સાંભળો. સાંભળવાનું જ છે ને, હજુ શું કરવાનું? ઊંઘી નહીં જવાનો, એટલો ખ્યાલ રાખવાનો. ઉલટું ઉલટું જીવ જલ્દી લઈ લે છે બધી વસ્તુ. ઊંઘવા નથી કહેતા, અહીંયા એકદમ એકાગ્ર થઈને સાંભળો. પણ જો દ્રષ્ટિ ફરવાથી વિકલ્પ જાગતા હોય, ડિસ્ટર્બ થવાતો હોય તો આંખ બંધ કરો. અને ક્યારેક આંખ બંધ કરવાથી પ્રમાદ આવતો હોય તો આંખ ખોલી. મુખ્ય વસ્તુ આંખ બંધ કરવી અથવા ખોલવી નથી. મુખ્ય વસ્તુ છે કે કોઈ પણ પ્રકાર વસ્તુને જોઈને આપણે વિકાર થવો જોઈએ, વિકલ્પ આવવો જોઈએ. વિકલ્પ એટલે વિકાર, વિકાર એટલે વિકલ્પ. તમે કઈ કહો છો? હા, એ જુદી. હા, એ તો સામેવાળાને જોવાનું હોય ને, તો એનાથી આપણે ભાવોત્પત્તિ. અરે પણ ઘણાને એવો થાય, સામેવાળાને જોઈને એના રૂપ તરફ દ્રષ્ટિ જાય. આ તો જુદા જુદા પ્રકારના લોકો જગતમાં. એટલે પેલો શું બોલાય તો ખબર નહીં, પણ તમે જ્યારે બોલતા હતા ને ત્યારે તમારા ચહેરાનો તેજ જોરદાર હતો. આ જુઓ વ્યક્તિ, તો આ જુઓ વ્યક્તિ, તો પછી એને પેલો શબ્દનો અર્થ એ તો ખબર પડે નહીં. ઘણી વાર તમે પ્રેક્ટિકલ પણ કરજો આ વસ્તુ, કે ઘણી વાર માત્ર તમે શબ્દ ઉપર ધ્યાન આપો, વ્યક્તિ ઉપર ધ્યાન નહીં આપો. કોણ બોલી રહ્યા છે, શું થઈ રહ્યું છે, એ બધા ઉપર ધ્યાન નહીં આપો. તમે માત્ર શબ્દ ઉપર ધ્યાન આપો તમે એના. અને એ શબ્દનો અર્થનો ભાવ એવા પ્રકારથી જાઓ. એકાગ્રતાનું કારણ વિશેષ બની શકે છે. અને એવી એકાગ્રતાનું કારણ નહીં બનતું હોય તો પછી દ્રશ્ય શ્રવ્ય, જે નીચેની ભૂમિકામાં છે ને એને દ્રશ્ય શ્રવ્ય હોય. એટલે પહેલા રેડિયો જ હતા, પછી ટીવી આવી. કેમ? પેલા લોકો એકાગ્ર સારા હતા, રેડિયોમાં સાંભળીને જ આનંદ માની લેતા. હવે એમને સાંભળીને પણ એકાગ્રતા બનતી નહીં. એટલે હવે તમે સાંભળવા સાથે સાથે તમે જોવો. આ નીચેની ભૂમિકાની વસ્તુ છે. તો જે નીચેની ભૂમિકા એને પછી તમે જુઓ ભાઈ, એમના હાવભાવ જુઓ, એમની ચેષ્ટાઓ જુઓ, આ બધું જુઓ. કેમ કે માત્ર શબ્દથી ગ્રહણ કરે એવી એની તાકાત નથી. તો નીચેની ભૂમિકાવાળાને આ યોગ્ય છે, એમાં કઈ વાંધો. જીવી આપણી ભૂમિકા જોઈ લેવાની છે. પરંતુ કુલ મિલાવીને દ્રષ્ટિને વધારે ભમાવી નહીં. દ્રશ્યો ઉપર ભમાવી. ગાડીમાં બેઠા છીએ, હવે આપણે જવું જ છે તો ઠીક એને જવું છે, પણ રસ્તામાં જે આવે એને જોવાનું. એનો શું અર્થ છે? તમારી પાસે 1 કલાક, પોણો કલાક વગેરે છે, આરામથી કંઈક અનુષ્ઠાન કરો. ગાડી તો ડ્રાઈવર ચલાવે છે ને, આપણે ક્યાં ચલાવીએ છીએ ગાડી? પણ જો તમે જોશો તો નવા નવા જે દ્રશ્યો દેખાતે, તમારો અંદર સ્ફુરણા થશે, એના પ્રત્યે વિકલ્પ આવશે. અચ્છા, આ મકાન પહેલાં નહોતું, અહીંયા તો ઘણું વધી ગયું છે ભાઈ. પહેલાં તો આ એરિયામાં તો કંઈ હતું જ નહીં, હવે તો ઘણું થઈ ગયું છે ભાઈ. આવા પ્રકારના જાત જાતના વિકલ્પો આવશે, જે અપધ્યાન છે. કયું ધ્યાન છે? અપધ્યાન છે, નકામું છે. ઉઘાડી આંખી પ્રભુ એવા જી ઊંઘવા કે કોઈ ના શકે રે સુરતા તો.
મનવાજી મારા જૂઠી જાકડની પીછો. આ ઊંચી દશા છે. આ ઘણી ઊંચી દશા કહેવાય છે. એટલે પહેલા આંખ બંધ કરીને અભ્યાસ કરવો ધ્યાન આદિનો. પછી જ્યારે તમે સામ્ય અવસ્થામાં આવો છો ત્યારે તમારી આંખ ખુલ્લી હોય કે બંધ હોય કોઈ ફરક પડે, કેમ કે પછી અંતરંગ દૃષ્ટિ ખુલી ગઈ છે. એટલે બહારના જે દ્રશ્યો દેખાશે તમને એમના પ્રત્યે રાગ દ્વેષ નહીં થશે, વિકલ્પ પેદા નહીં થશે. પણ નીચેની ભૂમિકામાં તો ઘણા બધા વિકલ્પો થાય. એટલે વધારે તો શાંતિથી આંખો બંધ રાખવી એ વધારે યોગ્ય છે. હા પ્રવીણભાઈ, સમય તો દેખ જ ભૂલી શબ્દ એટલો જોરદાર છે. દેખ જ ભૂલી, જોઈ જોઈને ભૂલીએ છીએ. કેમ કે માયા જે દેખાય છે શું છે? આખી માયા છે, પૂતગલની માયા આખી એ દેખાય છે. એટલે એ માયા દેખાવામાં પેલો માયાપતિને ભૂલી જાય છે. માયાપતિને યાદ રાખવો હંમેશા. તો આ પ્રકારે કંટ્રોલ એ છે ને, આમ અભ્યાસમાં આવીએ ને ત્યારે ખબર પડે કે આસપાસ ઘણું બધું આમ ચાલતું હોય તો આંખો બંધ જ રાખવી, ખોલવી જ નહીં. કેમ કે પેલું જોવાની ઈચ્છા થાય, આ કોણ બોલે છે, શું કરે છે, આ શું થઈ રહ્યું છે, આમ ઈચ્છા થાય નહીં. પણ કે ના, જે થશે તે થશે, થોડી વાર થઈને જતું રહેશે. પેલો મહારાજ રાવણ એ આપશે પદ્મપુરાણમાં, હો, એ કેવી રીતે વિદ્યા સાધન કરવા માટે એકાગ્રતા. એના આગળ પેલા એમ કે આ તારી એની બેન ને માતાજી ને બધાને લાગે આમ સ્ત્રીઓની ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કરે. તો પેલો રાવણ જે થવું હોય તો થાય, મારું લક્ષ્ય નથી. અઘરું છે. આંખ ખોલે જ નહીં જરાય, જે થવું હોય તે. તો આ તો શૂરવીરોનું કામ છે. સાધના કોનું કામ છે? શૂરવીરોનું. પણ અહીંયા અંદરની શૂરવીરતા બતાડવાની છે, બહારની શૂરવીરતા બતાડવાની. કંટ્રોલ, વાણીનો કંટ્રોલ પ્લસ આંખનો કંટ્રોલ. ઓ સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहे तध्यानम पर शांति अनंत सुधामय प्रणमो पद ते वर्ते जय. ओ प्रणमो पद ते वर्ते जय. सद्गुरु परम कृपाळु त्रिलोकनाथ की जय. सब संतन की आनंद घन. ओ 1 मिनट मौन, आत्म अनुसंधान. शांति शांति शांति. जय सद्गुरु.